ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટતા અનેક દુકાનો પાણીના પ્રવાહમાં તણાય તો 100 જેટલા લોકોનું રેસ્ક્યુ, હજુ 2 લોકો ગુમ. હિમાચલ પ્રદેશના ધરમપુરમાં ફાટ્યું વાદળ, અનેક ઘરો સહિત બસ સ્ટેન્ડ ડૂબ્યા પાણીમાં, તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. કપડવંજથી બદ્રીનાથ ગયેલા 32 પ્રવાસીઓ ભૂસ્ખલનના કારણે ફસાયા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા પ્રવાસીઓમાં રોષ. સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી. તો 2 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગમાંથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચાશે. રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. મોરબીના લેવી સિરામિક સહિત 24 સ્થળો પર આઈટી વિભાગની તપાસ.